વોટ લેવા માટે તળાવમાં પાણી છોડાયું અને જેવી ચૂંટણી પૂર્ણ થઈ કે પાણી બંધ થઈ ગયું. હવે આક્ષેપ છે કે ચૂંટણી જીતવા માટે કરાયેલી આ રમતનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. વાવ થરાદના મલુપર ગામમાં ખેડૂતો આજે પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. પાક સુકાઈ રહ્યો છે, પશુઓ માટે પાણી નથી અને વ્યાજે રૂપિયા લઈને કરેલી ખેતી હવે બરબાદ થવાની કગાર પર પહોંચી ગઈ છે. સવાલ એ છે કે શું ચૂંટણી દરમિયાન કરાયેલા વાયદા માત્ર મત મેળવવા પૂરતા જ હોય છે? આવો વિગતે વાત કરીએ ખેડૂતોની આપવીતીની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. થરાદના મલુપર ગામમાં હાલ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા માત્ર 2-3 દિવસ માટે તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેથી ગામના લોકોને આશા જાગી કે હવે નિયમિત પાણી મળશે અને સિંચાઈની સમસ્યા દૂર થશે. ખેડૂતો કહે છે કે આ ભરોસે અનેક લોકોએ વ્યાજે રૂપિયા લઈને પાઇપલાઇન નાખી, ખેતરો તૈયાર કર્યા અને બાજરી તેમજ એરંડા જેવા પાકનું વાવેતર કર્યું, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ પાણી બંધ કરી દેવામાં આવ્યું, જેના કારણે હવે આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે. હાલ ગામના ખેતરોમાં જમીન સુકાઈ રહી છે, પાક બળી રહ્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુઓ માટે પીવાનું પાણી પણ બચ્યું નથી, જેના કારણે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાન અજીતભાઈએ પોતાની આપવીતી જણાવીને કહ્યું કે ચૂંટણીના દિવસોમાં પાણી આપવામાં આવ્યું, જેથી ખેડૂતોને વિશ્વાસ આવ્યો કે હવે પાણીની સમસ્યા દૂર થશે, પરંતુ હવે પાણી બંધ થતાં બાજરી અને એરંડાના પાક બળી ગયો છે. તેમણે સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી શરૂ કરવામાં આવે, જેથી આગળનો પાક બચાવી શકાય. સાંભળો અજીતભાઈ શું કહી રહ્યા છે. સાહેબ, પાણી માટે મતલબ જે અમારા ઉગમણો ભાગ છે એમાં મતલબ પાણીની પાઇપલાઈનો મતલબ તળાવમાં નાખવાની શરૂ કરી હતી. અમારા મલુપુર ગામમાં પાઇપલાઈન નાખાણી તળાવની, પણ જ્યારે ચૂંટણી હતી તે દિવસે 2-3 દિવસ પૂરતું પાણી આવ્યું અને પછી તળાવમાં પાણી આવતું બંધ થઈ ગયું. અમે કે તળાવમાંથી પૈસા સાહેબ વ્યાજે લઈ અને પૈસા લઈ અને પાઇપલાઈન ખોદાઈ અને પાઇપલાઈન નાખી અને બાજરી પાઈતી, પણ હાલ પાણી બંધ કરી નાખ્યું છે, જેના કારણે સાહેબ અમારે ઘાસચારો બળી ગયો છે, એરંડા પણ બળી ગયા છે. હવે સાહેબ અત્યારે મતલબ બાજરી બીજી પાવી છે, પણ પાણી વગર કરીએ શું? પહેલાં પ્રથમ તો હાલ ઢોખર તરસી મરે છે, બાજરી મતલબ બધી બળી ગઈ, એરંડા અમારા બધા બળી ગયા, બધા એરંડા બધા પાછા લઈ લીધા. હવે સરકારની મહેરબાની 2 હાથ જોડી વિનંતી છે કે સાહેબ પાણી ચાલુ કરે અને તો કંઈક અમે આગળ બાજરી કંઈક કરી શકીએ. તો સરકારની વિનંતી છે કે બાજરી સાહેબ પાણી ચાલુ કરે. અહીં ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને તંત્ર માત્ર ચૂંટણી દરમિયાન જ ખેડૂતોની ચિંતા કરતા દેખાય છે, પરંતુ હકીકતમાં ખેડૂતોની સમસ્યાઓ તરફ કોઈ ગંભીરતાથી ધ્યાન આપતું નથી. દેવાના બોજા નીચે દબાયેલા ખેડૂતો હવે પાક બચાવવા માટે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. સાંભળો ખેડૂત મેહાભાઈ પોતાની વેદના કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે. પાણીને ભરોસે અમે પાયું હતું, હવે હાલ પાણી બંધ થઈ ગયું છે તળાવનું, તો અમારા કને કોઈ પણ વેત છે નહીં અને અત્યારે અમે બેઠા છીએ, અમારો માલ મરે છે, અમે તરસે મરા છીએ અને પાણી પણ 2 દાડા આવીને તળાવમાંથી બંધ થઈ ગયું છે સાહેબ. હવે અત્યારે અમારે સાહેબ માલ ઢોર ઢોખર સી રીતે નભાવવો એ અમારે ઉપાધિ થઈ ગઈ છે. પાણી વગર અમે શું કરો? કેટલા દિવસ પાણી મળ્યું? પાણી સાહેબ 1 દિવસે પહેલું આવ્યું થોડું અને બીજા દિવસ થોડું મેલી અને બંધ કરી નાખ્યું છે. આવી અને અહીંયાથી સાહેબ બંધ થઈ ગયું અને અત્યારે અમે બેઠા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ચૂંટણી પૂરી થતાં જ ખેડૂતો સાથેના વાયદાઓ પણ ભૂલાઈ જાય છે? શું ખેડૂતોની મહેનત, પરસેવો અને દેવાનો કોઈ મોલ નથી? કારણ કે એક તરફ વિકસિત ગુજરાતના દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે પાણી નથી મળી રહ્યું. તો પછી વિકાસના આ મોડલમાં ખેડૂતો ક્યાં ઊભા છે તે સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. મલુપર ગામના ખેડૂતો માટે હાલ પાણી માત્ર સુવિધા નથી રહ્યું, પરંતુ જીવન મરણનો પ્રશ્ન બની ગયું છે. હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને ખેડૂતોને વાસ્તવિક રાહત આપશે. સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું ચૂંટણી પહેલા કરાયેલા વાયદાઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ અને શું ખેડૂતોને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે આ રીતે સંઘર્ષ કરવો તે યોગ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.